ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણી પાસે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 23, પેજ 97. 41n માઇનસ 14n એ 27 નો ગુણિત છે. એ 27 નો ગુણિત છે એમ સાબિત કરવાનું છે. બરાબર? તો આપણે આગળ દાખલાઓ ગણ્યા હતા તે રીતે જ ગણીશું. ફક્ત ગુણિત છે અને આગળ શબ્દ હતા વિભાજ્ય છે. બરાબર? એટલે આગળના જ દાખલાઓની જેમ આપણે 27 ને સામાન્ય રાખીશું બહાર કાઉન્સની. બરાબર? તો આપણે પહેલા pn લખી દઈએ. તો pn જે છે તે તમારી પાસે આવશે 41n માઇનસ 14n એ 27 નો ગુણિત છે. n belongs to n. બરાબર? તો પહેલું સ્ટેપ લઈ લઈએ n 1 માટે. તો n 1 માટે 41n minus 14n. બરાબર? તો n 1 મૂકીએ. તો n 1 મૂકીએ તો 41 ઓછા 14 બરાબર કેટલા થશે? 27 into 1 જે 27 નો ગુણિત છે. બરાબર છે? આની જગ્યાએ આપણી પાસે આગળ શબ્દ શું હતા? 27 વડે વિભાજ્ય છે. તો હવે શું છે? 27 નો ગુણિત છે જે 27 નો ગુણિત છે. Therefore, P1 સત્ય છે. બરાબર? હવે ધારી લઈશું કે ધારો કે Pk સત્ય છે. Pk સત્ય છે એટલે n ની જગ્યાએ શું લખીશું આપણે? k. તો therefore Pk 41k minus 14k એ 27 નો ગુણિત છે. એ 27 નો ગુણિત છે અને k belongs to n. બરાબર છે? હવે તમને ખબર છે કે જ્યારે આ ટાઈપના વિધાનો આપેલા હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે મેને મેથેમેટિકલી લખીએ 41k minus 14k is equal to 27 નો ગુણિત એટલે 27 અને કોઈક સંખ્યા t. t belongs to n અને k belongs to n. આમાંથી કોઈ પણ એકને સૂત્રકર્તા બનાવવાનો. તો કોઈ પણ એકને સૂત્રકર્તા બનાવવાનો એટલે આપણે બનાવી દઈએ 41k ને સૂત્રકર્તા બનાવીએ. આ માઈનસ જે છે તે સામે જશે એટલે શું થશે? પ્લસ. એટલે 27t પ્લસ 14k. બરાબર? પરિણામ નંબર 1. પછીનો આપણો સ્ટેપ જે આવે છે તે રીતે લખીશું. તો કે હવે Pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે Pk+1 સત્ય છે. Pk+1 સત્ય છે. બરાબર? તો શું કરીશું? આમાં k ની જગ્યાએ k+1 લખીશું. એટલે કે (41k+1 minus 14k+1 એ 27 નો ગુણિત છે. એમ સાબિત કરીશું. બરાબર? એમ સાબિત કરીશું. બરાબર? તો આપણે જે રીતે P1 લખીએ છીએ અહીંયા તો એ રીતે લખી દઈશું અને એનું સાદુરૂપ આપીને આની જેમ 27 આપણે સામાન્ય કાઢીશું. બરાબર? કાઉન્સની બહાર. તો હવે 41k+1 minus 14k+1 આપણે જે આ લખીએ છીએ તે પરિણામ નંબર 1 જોઈએ છે. તો 41 ની કેટલી ઘાત છે? k. 14 ની કેટલી ઘાત છે? k. તો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને ઘાતને છૂટી પાડી આપણે. તો શું થશે? તમારી પાસે 41k into 14 1 થશે. બરાબર? અને અહીંયા minus 14k into 14 થશે. બરાબર? હવે
પરિણામ નંબર 1 માં 41 k ની કિંમત જે છે તે k ની કિંમત મૂકી દઈએ એટલે 27k 14k એ 41 k ની જે કિંમત છે એ કિંમત મૂકી દઈએ એઝ યુઝ્યુઅલ આપણે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરીએ છીએ એટલે શું થશે તો કે ધીસ ઇઝ 27t 14k અને એની સાથે ગુણાકારમાં કોણ છે તો કે 41 છે into 41 minus 14k into 14 થશે બરાબર આ કેવી રીતે આવ્યું તો કે આપણે પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યો તો પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યો હવે ગુણાકાર કરીએ તો 27 into t into 41 થશે બરાબર પ્લસ 41 times 14k અને આ માઈનસ 14 times 14k છે બરાબર તો આ 14k છે 41 ટાઈમ વખત અને આ 14k છે 14 વખત તો આમાંથી 41 14 કરીએ આપણે બરાબર ધીસ ઇઝ 41x 14x થશે તો 41 14 એટલે 27 થાય તો ધીસ ઇઝ 27 into t into 41 plus 27 times 14k થશે હવે આપણું મિશન શું હતું 27 નો ગુણિત છે 27 કોમન કરવાના તો તમે જોઈ શકો કે આ 27 કોમન છે તમારી પાસે એટલે 27 કોમન લઈ લઈએ તો બાકી શું રહે 41 into t plus 14k બરાબર તો this is 27 into m જ્યાં m is equal to 41t plus 14k belongs to m બરાબર જે 27 નો ગુણિત છે બરાબર જે 27 નો ગુણિત છે એનો અર્થ શું થાય કે pk plus 1 સત્ય છે અને બાકીના ચાર સ્ટેપ આપણે જે લખીએ છીએ તે લખી દઈએ તો therefore pk plus 1 સત્ય છે therefore pk implies pk plus 1 સત્ય છે વળી p1 સત્ય છે therefore pmi મુજબ for all n belongs to n pn સત્ય છે બરાબર તો આપણે આગળ બધા વિભાજ્ય છે એવા દાખલા ગણ્યા તો તેની જગ્યાએ આપણે અત્યારે શું આપ્યું છે રકમમાં આપણને 27 નો ગુણિત છે તો તે એ જ રીતે ગણવાનું છે બરાબર જેનો ગુણિત કીધો હોય તેને આપણે સામાન્ય કાઢવાના કૌંસમાંથી એટલે તમારો દાખલો ગણાઈ જાય બરાબર છે હા તો આવો જ એક એક્ઝામ્પલ જે છે તે તમને હોમવર્ક આપું છું તો કે ક્વેશ્ચન નંબર 19 પેજ 97 બરાબર છે ક્વેશ્ચન નંબર 19 પેજ 97 n+1 n+5 એ ત્રણનો ગુણિત છે બરાબર n+1 n+1 n+5 એ ત્રણનો ગુણિત છે બરાબર n belongs to n તો આ જે દાખલો છે તે તમે હોમવર્કમાં ગણજો બરાબર એટલે તમને આવડશે અને પ્રેક્ટિસ પણ થાય તો તમારા માટે આ એક એક્ઝામ્પલ આપણે રાખીએ છીએ બરાબર ઉદાહરણ નંબર 6 પાનો નંબર 94 2 into 7 plus 3 into 5 minus 5 એ 24 વડે વિભાજ્ય છે n belongs to n તમને એમ થશે કે આ 24 વડે વિભાજ્ય વાળો પાછો કેમ દાખલો લીધો પણ દીકરાઓ આ દાખલો જે છે ને તે બધા આગળના દાખલાઓ ગણ્યા તેના કરતા અલગ છે આમાં તમને 24 સામાન્ય આપણે જે કાઢતા હતા ને એ 24 સામાન્ય મળવાના નથી એના માટે તમારે અલગ ટેકનિક યુઝ કરવી પડશે બરાબર છે તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર ખૂબ જ અગત્યનો દાખલો છે ધ્યાન રાખજો તો આપણે પહેલા pn લખીએ તો pn જે છે તે 2 into 7n plus 3 times 5n minus 5 એ 24 વડે વિભાજ્ય છે n belongs to n આ આપણું pn આપેલું છે તો આપણે જે રીતે લખતા હતા તે રીતે શરૂઆત કરીએ તો n equal to 1 માટે તો n is equal to 1 માટે ચાલો n equal to 1 લઈએ તો આપણી પાસે કોણ છે 2 into 7n plus
3 into 5 raised to n minus 5 બરાબર આવું કંઈક આપેલું હતું આ જે છે તે 24 વડે વિભાજ્ય છે તો n ની કિંમત 1 મૂકીએ તો શું થશે 2 into 7 થશે પ્લસ 3 into 5 minus 5 થાય બરાબર 2 into 7 એટલે 14 પ્લસ 3 into 5 15 minus 5 એટલે કેટલા થાય 24 into 1 જે 24 વડે વિભાજ્ય છે બરાબર તમને તેમ લાગે કે સરખું સાચું જે છે તે રીતે સરખા સ્ટેપ આવે છે હે ને હા તો 24 વડે વિભાજ્ય છે ધીમેથી આવશે બરાબર ચાલો માટે શું કહેવાય તો કે P1 સત્ય છે ત્યાર પછી આપણું સ્ટેપ હતું ધારો કે PK સત્ય છે બરાબર તો આપણે લખીએ કે ધારો કે PK સત્ય છે ચાલો PK સત્ય છે એટલે આપણે શું લખીશું તો કે n ની જગ્યાએ કે લખી દઈશું તો n ની જગ્યાએ કે લખી દઈએ તો PK શું મળે આપણને તો કે PK જે છે તે 2 into 7 raised to k દીકરાઓ આ ટાઈપના એક્ઝામ્પલમાં મેં તમને કીધું છે પ્રોપર બ્રેકેટ્સ લખજો નહીં તો તકલીફ પડશે સાદરૂપમાં 3 into 5 raised to k minus 5 એ 24 વડે વિભાજ્ય છે અને k belongs to n આપણે જનરલી આને 1 નંબર કહેતા હતા સમીકરણ નંબર 1 અહીંયા તો ઇક્વલ ટુ કઈ છે જ નહીં તો આપણને ખબર છે ગણિતીય રીતે કેવી રીતે લખવાનું ત્યાં તો શું લખી શકાય 2 into 7 raised to k plus 3 into 5 raised to k minus 5 is equal to 24 વડે વિભાજ્ય છે એટલે is equal to 24 અને ક્વિક t લખી દઈએ આપણે જ્યાં t belongs to n બરાબર છે અને k belongs to n હવે આમાંથી કોઈ પણ એકને સૂત્ર કરતા બનાવવાનું તો આપણે 2 into 7 raised to k ને સૂત્ર કરતા બનાવી લઈએ તો આ જે છે તે સામે જશે એટલે પ્લસ છે તે માઈનસ થશે અને માઈનસ છે તે પ્લસ થશે બરાબર એટલે therefore 2 into 7 raised to k is equal to 24t બરાબર equal to છે હને minus 3 times 5 raised to k અને માઈનસ છે તો શું હશે પ્લસ એટલે પ્લસ 5 અને આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ ત્યાર પછી આપણે શું કરતા હતા તો કે pk સત્ય થઈ ગયું એટલે pk સત્ય સાબિત કરવા માટે pk + 1 સત્ય છે એમ લખીશું આપણે તો હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk + 1 સત્ય છે pk + 1 સત્ય છે બરાબર એટલે કે ચાલો શું કરીશું આમાં k ની જગ્યાએ k + 1 લખીશું તો એટલે કે 2 into 7 raised to k plus 1 સાચું લખવાનું ઘાતમાં પદો આવે ત્યારે બરાબર પ્લસ 3 into 5 raised to k plus 1 minus 5 એ 24 વડે વિભાજ્ય છે એમ સાબિત કરીશું બરાબર તો આની કિંમત આટલાની બરાબર સાદરૂપ આપીશું અને 24 કૌંસની બહાર સામાન્ય કાઢીશું તો કહી શકીશું કે 24 વડે વિભાજ્ય છે તો હવે 2 times 7 raised to k plus 1 plus 3 times 5 raised to k plus 1 minus 5 આ છે એનો આપણે સાદરૂપ આપવાનું છે તો સાદરૂપ આપીએ તો મેં તમને કીધું છે તે પ્રમાણે કે આપણે હંમેશા ડાબી બાજુ લખતા હતા ત્યારે હવે આમાં ડાબી બાજુ નથી તો આ જે પદ લખીએ છીએ ત્યારે શું કરીએ છીએ કે રીઝન નંબર 1 નો ઉપયોગ કરીએ છીએ તો રીઝન નંબર 1 માં તમારે બધાના ઘાત એટલે કે પાવર શું છે તે જોઈ લેવાનું તો મને 7 નો ઘાત કેટલો જોઈએ છે k અને 5 રેસ ટુ કેટલા છે k એટલે 5 નો પણ ઘાત k જોઈએ છે જ્યારે અહીંયા ઘાત કેટલા છે k + 1 k + 1 છે તો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને એને સ્પ્લિટ કરી નાખવાના તો સ્પ્લિટ કરી નાખીએ તો શું થશે 2 into આ 7 રેસ ટુ k into 7 લખાય 2 into 7 રેસ ટુ k into 7 લખી શકાય બરાબર છે પ્લસ અને 3 times 5 raised to k into 5 minus 5 લખી શકાય
કેમ કે તમને ખબર છે ઘાતાંકના નિયમ કયો ઉપયોગ કરીએ છીએ તો કે a raised to m plus n is equal to a raised to m into a raised to n આનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે સરખા આધાર હોય તો ઘાતનો સરવાળો થાય અને ઘાતનો સરવાળો આપેલો હોય તો એને સરખા આધાર પર છૂટા પાડી શકાય બરાબર ચાલો તો આ 2 times 7 raised to k into 7 plus 5 ગુણ્યા 3 કેટલા થશે 15 5 raised to k અને -5 મળશે અને -5 હવે તમારી પાસે પરિણામ નંબર 1 માં 2 times 7 raised to k ની કિંમત છે તો 7 raised to 2 times 7 raised to k ની આ કિંમત મૂકી દઈએ એટલે આની જગ્યાએ એ આ જે છે તેની જગ્યાએ બરાબર છે આ કિંમત મૂકવાની છે તો એ મૂકી દઈએ તો શું થશે 24t બરાબર minus 3 times 5 raised to k અને પ્લસ 5 જે છે તેને લખી દીધા આ આપણે આની કિંમત મૂકી ખાસ સાચો જો દીકરાઓ જ્યારે બધી કિંમતો લખીએ ત્યારે આ 7 પણ સાથે ગુણાયેલા છે એટલે પ્રોપર બ્રેકેટ લખવા પડશે એટલે ઇન્ટુ 7 થશે ઇન્ટુ 7 બરાબર પ્લસ આ જે છે તે 15 times 5 raised to k અને -5 છે ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 1 પરથી આવ્યું ક્યાંથી આવ્યું પરિણામ નંબર 1 પરથી આવ્યું બરાબર છે તો હવે આનો ગુણાકાર કરીએ તો શું થશે તો કે 24 t into 7 minus 7 ગુણ્યા 3 એટલે 21 વખત 5 raised to k થશે 7 ગુણ્યા 5 એટલે 35 થશે બરાબર છે આ સાદા ગુણાકાર તમને આવડે છે પ્લસ 15 વખત 5 raised to k અને આ -5 થશે -5 બરાબર છે હવે તમે જુઓ તો આ 15 વખત 5 raised to k છે અને આ 21 વખત 5 raised to k છે તો 15x -21x હોય તો 15 - 21 કેટલા થાય 6 થશે એટલે this is 24 into t into 7 minus 6 times 5 raised to k થાય બરાબર અને આ જે છે તે 35 minus 5 કેટલા થશે +30 થશે અત્યાર સુધી દરેક એક્ઝામ્પલમાં આપણું જે મિશન હોય કે ભાઈ કેટલા વડે વિભાજ્ય હતા 24 વડે તો 24 સામાન્ય નીકળતા હતા 24 અહીંયા છે પણ અહીંયા 24 સામાન્ય નીકળતા નથી તો સામાન્ય શું નીકળે છે 6 નીકળે છે બરાબર તકલીફ પડે છે ને આપણે 24 અત્યાર સુધી દરેક દાખલામાં જે આપણે જોઈતા હોય તે સામાન્ય આવી જતા હતા પણ આ એક જ એવો દાખલો છે તમારી પાસે કે એમાં તમે 24 જે છે સામાન્ય જોઈએ છે તે ઈઝીલી લઈ શકતા નથી હવે આના અવયવ પણ ન પડે બરાબર તો જે કંઈ સામાન્ય દેખાય છે તે મને -6 કોમન દેખાય છે તો -6 કોમન લઈ લો તો -6 જો કોમન લઈએ તો આ જે છે તે 24t into 7 -6 કોમન કરીએ તો 5 raised to k -5 થશે આવું કંઈક થાય બરાબર છે સમજ પડી હવે હજુ ટાર્ગેટ આપણે 24 જોઈતો તો 6 જાય સામાન્ય બરાબર એટલે અહીંયા બીજા 4 આવે તો આપણું કામ થાય તો 24 આપણે સામાન્ય કરી શકીએ તો હવે જોજો કે 5 raised to k -5 છે હવે આ k જે છે તે belongs to n લઈએ છીએ આપણે એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ k ની કિંમત આવી શકે તો ધારો કે હું k ની કિંમત 1 મૂકું તો k ની કિંમત જો અહીંયા 1 લઈએ આપણે k = 1 તો મને જવાબ શું મળે 5 raised to 1 - 5 એટલે કે 0 શૂન્ય છે એટલે કોઈ પણ સંખ્યા વડે ભાગો બરાબર છે એના વડે વિભાજ્ય કહી શકાય એટલે આ 24 વડે વિભાજ્ય છે એમ કહી શકાય 4 વડે વિભાજ્ય છે એમ કહી શકાય જેના વડે કેવું હોય તેના વડે વિભાજ્ય કહી શકાય તો આ જે છે તે 4 વડે વિભાજ્ય છે એવું કહી શકું ઓકે 5 વડે પણ વિભાજ્ય કહી શકાય ગમે તેવી સંખ્યા વડે હવે k = 2 લઈએ તો k = 2 લઈએ તો આ શું થાય 5 સ્ક્વેર -5 5 નો વર્ગ 25 ઓછા 5 એટલે કેટલા થયા 20 20 એટલે 5 ગુણ્યા 4 થાય આપણને 24 જોઈતા હતા 6 હતા 4 ઘટતા હતા એટલા માટે હું કહું છું કે 4 વડે વિભાજ્ય છે તો આ 20 જે છે તે પણ 4 વડે વિભાજ્ય થઈ ગયા બરાબર ધારો કે k = 3 મૂકીએ તો k = 3 મૂકીએ તો શું થાય 5 નો ઘન ઓછા 5 એટલે 5 નો ઘન કેટલા થાય 125 ઓછા 5 120 તો 120 પણ 4 વડે વિભાજ્ય છે બરાબર તો 120 થાય એ પણ 4 વડે વિભાજ્ય છે તો એનો અર્થ એમ થયો કે આ જે સંખ્યા છે તે 5 raised to k -5 એ 4 વડે વિભાજ્ય છે બરાબર તો હું આમ લખી શકું કે 4d બરાબર જ્યાં d belongs to capital N કેમ એવું લખ્યું
તો કે તમે જુઓ કે આપણી પાસે જો આ સંખ્યા 2 * 7k + 3 * 5k - 5 એ 24 વડે વિભાજ્ય હતી, તો તે સંખ્યા બરાબર આપણે 24t લખ્યા કે 24 અને કોઈ તમે પાસે અંદર કાઉન્સમાં જે કંઈક આવે તે અચળ સંખ્યા કે ગમે તે હોઈ શકે. તો તેવી રીતે આ જો 4 વડે વિભાજ્ય છે તો મને 4d લખી શકો. સમજ પડી? બરાબર છે. તો હવે આ શું થશે કે therefore આપણે જ લખતા હતા આ સમજ છે તમારી, એ સમજને આપણે રવા દઈએ એટલે ખબર પડે તમને. તો this is equal to 24 * t * 7 - 6 * 4d થશે. આપણે આ જે 4 વડે વિભાજ્ય છે તેના માટે હું લખ્યું. નાવ 6 * 4 24 થયા અને આ 24, તો હવે 24 સામાન્ય નીકળે છે ને? હા, તો 24 સામાન્ય લઈ લઈએ તો 24 * 7t - d થશે. અને this is 24 * 7t - d. બરાબર જે છે તેના માટે આપણે કંઈક ધારી લઈએ તો લખી દઈએ કે ભાઈ m, અને જ્યાં n બરાબર 7t - d belongs to n. બરાબર છે. તો સમજ પડી? જે 24 વડે વિભાજ્ય છે માટે pk + 1 સત્ય છે કહી શકાય. તો જે તમારી પાસે જે છે તે આ જે સ્ટેપ છે તે આ, બરાબર, એ આ દાખલામાં ખૂબ કામનું છે. તો આ સમજ પડી કે દીકરા કે આ 5k - 5 ની જગ્યાએ શું કામ આપણે 4d લખ્યા? તમે d લખો, કોઈ પણ અચળ લખી શકો. આપણે આગળ t લીધો હતો તો આપણે અહીંયા d લખી દીધો. બરાબર છે. તો કેમ? તો કે k ની કિંમત જો આપણે 1 લઈએ તો એ જવાબ આવે તમારી પાસે k ની કિંમત 1 જ કેમ લઈએ છે કે k belongs to n છે એટલે પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો 1 લઈએ તો 0 આવ્યો, 2 લઈએ તો 20 આવ્યો. તો 20 એ 4 વડે વિભાજ્ય છે, 20 તો 5 વડે પણ વિભાજ્ય છે, 10 વડે પણ વિભાજ્ય છે, 2 વડે પણ વિભાજ્ય છે. પણ આપણને જરૂર હતી 24 ની, એટલે આપણે 4 હોય તો આપણે 24 સામાન્ય કાઢી શકીએ. એટલે 4 ની જરૂર હતી તો એ 4 વડે વિભાજ્ય હતા તે જોઈ લીધું. બરાબર છે. ત્યાર પછી k બરાબર 3 લીધા તો જવાબ આવ્યો 120. તો એ 2 વડે પણ વિભાજ્ય છે, 3 વડે પણ વિભાજ્ય છે, 4 વડે પણ વિભાજ્ય છે. તમે આવી રીતે લખી શકો. બરાબર. 12 વડે પણ વિભાજ્ય છે, 10 વડે પણ વિભાજ્ય છે. પણ આપણને જરૂર કોની હતી? 4 ની. અને 4 માટે જ આપણે સાબિત કરવું હતું. તો આપણે એના માટે લખી દીધું કે ભાઈ આ સંખ્યા જે છે તે 4 વડે વિભાજ્ય છે. 4 વડે વિભાજ્ય એટલે 4 અને કાઉન્સમાં કંઈક અચળ સંખ્યા તમારી પાસે આવી શકે તેના માટે આપણે શું લખ્યું? d. એટલે કે આની કિંમત 4d લીધી એટલે તે કિંમત આપણે લખી. એટલે આ જે સ્ટેપ છે એ આ એક દાખલામાં નવું છે. બાકી બધા એક સરખા આપણે દાખલા કર્યા. બરાબર. તો જે 24 વડે વિભાજ્ય છે માટે pk + 1 સત્ય છે. માટે pk + 1 સત્ય છે. બરાબર. therefore pk implies pk + 1 સત્ય છે. બરાબર. વળી p1 સત્ય છે, p1 સત્ય છે. બરાબર. અને છેલ્લું સ્ટેપ શું લખતા હતા આપણે કે therefore PMI મુજબ for all n belongs to n માટે Pn સત્ય છે. બરાબર. તો આપણે આ રીતે દાખલાઓ ગણી શકીએ છીએ. બરાબર. તો તમારી પાસે એક આવો જ દાખલો છે બીજો, પણ સરળ જ છે, એકદમ ઈઝી તમારી પાસે આવી જશે. તે એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 8 છે, ઇલસ્ટ્રેશન 8, રાઈટ. ચોપડીમાં પાનું નંબર 95 છે, પેજ 95, અને તમારે સાબિત કરવાનું છે તે ab⁴n = a⁴n bn પ્રત્યેક n belongs to n માટે, પ્રત્યેક n belongs to n માટે તમારે આવું કંઈક સાબિત કરવાનું છે કે ab⁴n, રાઈટ. ab⁴n = a⁴n bn થાય. બરાબર. તો એની કિંમત 1 મૂકજો એટલે ab આવી જાય છે. એની જગ્યાએ k લખવાનો, k ની જગ્યાએ પછી k + 1 લખવાનો એટલે તમારી પાસે દાખલો આવી જશે. તો તમે આને પણ હોમવર્કમાં ગણજો. બરાબર. હવે આપણે આ ચેપ્ટર પૂરું કરવાના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂકેલા છે. હવે એક ટાઈપના અસમતાના દાખલાઓ બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.